चलो मित्रों, जय श्री कृष्ण बधाने। सल्फરના અપરૂપોનો મુદ્દો આપણે આજે જોવાનો છે, એનો અભ્યાસ કરવાનો છે। બીજી વાત કે આગળ ડાયોક્સિજન જોયો, ડાયોક્સિજન પછી સાદા ઓક્સાઇડ પછી ઓઝોનનું સૂત્ર O3, એની બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, દરેક બાબતોની નાની મોટી ચર્ચા કરી। હવે ઓક્સિજનનો પાર્ટ પત્યા પછી અહીંયાથી સલ્ફર સમૂહ 16 નું બીજું તત્વ સલ્ફર જે છે એનો ભાગ એની શરૂઆત થાય છે। અને સલ્ફરનો પહેલો મુદ્દો દોસ્તો આપેલો છે, સલ્ફરના અપરૂપો અથવા તો સલ્ફરના જુદા જુદા સ્વરૂપો કેવા મળે છે એની ચર્ચા છે। તો એક બાબત અહીંયા ખાસ નોંધનીય છે, તમે મગજમાં પણ ઉતારતા રહેજો કે સલ્ફર જે છે માત્ર બે અપરૂપો ધરાવતો નથી। ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે, એ સાહેબ જૂના ચોપડીમાં જૂની પુસ્તકોમાં આવું આવતું હતું, રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર જ છે, અહીંયા આપણે એનો જ અભ્યાસ કરવાનો છે। પણ સલ્ફર જે છે એ બંને અપરૂપો સિવાય પણ ઘણા બધા અપરૂપો ધરાવતો હોય છે, એટલે એ બાબત ખાસ અગત્યની નોંધનીય રાખજો। સલ્ફરના અપરૂપોનો શરૂઆતનો જે મુદ્દો છે એ ખાસ ધ્યાન રાખવાનો છે દોસ્તો, ધ્યાન આપો। આપણે સલ્ફરના અપરૂપોની શરૂઆત કરી કે સલ્ફરના ઘણા બધા અપરૂપોમાંથી एक छे, शब्द याद रखो, रोम्बिक सल्फर। रोम्बिक सल्फर નું બીજું નામ છે મિત્રો આલ્ફા સલ્ફર। કયું નામ છે દોસ્તો? આલ્ફા સલ્ફર। અને બીજા નંબરનું એક સલ્ફર છે રોમ્બિક પછી મોનોક્લિનિક સલ્ફર। એક છે રોમ્બિક સલ્ફર અને બીજો છે મોનોક્લિનિક સલ્ફર। ધ્યાન રાખજો દોસ્તો, મોનોક્લિનિક સલ્ફર નું બીજું નામ છે બીટા સલ્ફર। કયું નામ છે મિત્રો? બીટા સલ્ફર। અગત્યના છે, રેડી? સલ્ફર ઘણા બધા અપરૂપો ધરાવે છે, જેમાંથી રોમ્બિક સલ્ફર, જેનું બીજું નામ છે આલ્ફા સલ્ફર, અને બીજા નંબરનો છે મોનોક્લિનિક સલ્ફર, અને એનું અન્ય નામ છે બીટા સલ્ફર। मतलब કે આલ્ફા અને બીટા સલ્ફર તરીકે રોમ્બિક અને મોનોક્લિનિક ને ઓળખવામાં આવતા હોય છે મિત્રો। હવે એક બાબત ધ્યાન રાખજો, સલ્ફર જે છે આ બંને અપરૂપોમાંથી કયું અપરૂપ ઓરડાના તાપમાને એમ સ્થાયી સ્વરૂપે પડી રહે? તો ધ્યાન આપજો, રોમ્બિક સલ્ફર જે છે એને ઓરડાના તાપમાને મૂકી રાખો તો એમ સ્ટેબલ અવસ્થામાં, સ્થાયી અવસ્થામાં એ પડી રહેશે। એટલે આપણે અહીંયા લખી દઈએ કે ઓરડાના તાપમાને, આ શબ્દ પણ ખાસ અગત્યનો છે, એમસીક્યુ માં પૂછાય દોસ્તો, ટીક કરી રાખજો। આ મુદ્દો જે છે એને ટીક કરી રાખજો ચોપડીમાં, મટીરીયલ બંનેમાં। ઓરડાના તાપમાને સલ્ફરનું સૌથી સ્થાયી અપરૂપ, શબ્દ યાદ રાખવાનો છે દોસ્તો, ઓરડાના તાપમાને સલ્ફરનું સૌથી સ્થાયી અપરૂપ રોમ્બિક સલ્ફર છે। કયું સલ્ફર છે દોસ્તો? રોમ્બિક સલ્ફર, અથવા રોમ્બિક સલ્ફરનું બીજું નામ કયું હતું? આલ્ફા સલ્ફર છે। જાણો છો ને, રોમ્બિક સલ્ફરનું બીજું નામ કયું હતું મિત્રો? આલ્ફા સલ્ફર। તો આપણે અહીંયા બે જે મુદ્દા છે જે ખાસ અગત્યના હતા એ લખી દીધા કે સલ્ફરના ઘણા બધા અપરૂપો છે, જેમાંથી રોમ્બિક અને મોનોક્લિનિક અગત્યના છે। બીજો મુદ્દો કે ઓરડાના તાપમાને સલ્ફરનું સૌથી સ્થાયી અપરૂપ કયું છે? તો રોમ્બિક, જેનું બીજું નામ છે આલ્ફા સલ્ફર। તો આ જે મુદ્દો છે એ ખાસ મગજમાં ઉતારજો મિત્રો। ચલો ત્રીજા નંબરનો મુદ્દો મગજમાં ઉતારો કે સાહેબ ઓરડાના તાપમાને રોમ્બિક સલ્ફર સ્થાયી છે, ચલો માની લઈએ, પણ રોમ્બિક જે છે એ મોનોક્લિનિકમાં ફેરવાય અથવા મોનોક્લિનિક અપરૂપ જુદું છે, તો રોમ્બિકમાંથી જ મોનોક્લિનિક મળે છે મિત્રો। આ મગજમાં ઉતારજો, ઓરડાના તાપમાને સ્થાયી અપરૂપ કયું હતું? રોમ્બિક સલ્ફર। પણ રોમ્બિક સલ્ફરને જો 369 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો રોમ્બિકમાંથી કયું બની જાય છે? મોનોક્લિનિક સલ્ફર। ચલો એ સેન્ટેન્સ લખીએ તો કયું આવશે દોસ્તો? સાથે લખાતા જાઓ, રોમ્બિક સલ્ફરને 369 તાપમાન યાદ રાખજો દોસ્તો, ખાસ આગળ પણ આવશે। 369 કેલ્વિન તાપમાને ગરમ કરતા રોમ્બિક સલ્ફરને 369 કેલ્વિન તાપમાને ગરમ કરતા મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાય છે। શેમાં ફેરવાય છે મિત્રો? તો મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાય છે। મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાય છે।
રેડી? તો આ ત્રણ જે હતા એ ખાસ સલ્ફરના અગત્યના મુદ્દા છે. ઘણા બધા સ્વરૂપો રોમ્બિક, મોનોક્લિનિક, સ્થાયી, ઓરડાના તાપમાને રોમ્બિક સ્થાયી અને રોમ્બિક ને 369 કેલ્વિન તાપમાને ગરમ કરી લે. શેમાં ફેરવાઈ જાય છે દોસ્તો? મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાઈ જાય છે. તો આ મુદ્દો ખાસ અગત્યનો છે, મગજમાં ઉતારજો. ચલો હવે દરેકની મુદ્દાસર વિગતવાર ચર્ચા કરીએ. તો પહેલો લઈ લઈએ આપણો આલ્ફા સલ્ફર, તો એનું બીજું નામ છે રોમ્બિક સલ્ફર. તો અહીં આપણે લખી દઈએ કે ભાઈ રોમ્બિક સલ્ફર. अच्छा दोस्तों, रोम्बिक सल्फर નું બીજું નામ કયું હતું? આલ્ફા સલ્ફર. તો એ પણ સાથે સાથે લખતા જઈએ કે ભાઈ રોમ્બિક સલ્ફર નું બીજું નામ છે આલ્ફા સલ્ફર. ચલો હવે આના નાના નાના મુદ્દા છે, યાદ રાખી દો. તે પીળા રંગનો હોય છે. કયા રંગનો છે દોસ્તો? પીળા રંગનો હોય છે. રેડી? અંડરલાઈન કરી રાખું છું, તમે શબ્દો પણ અંડરલાઈન કરતા રહેજો. બીજું, તેનું ગલન બિંદુ અને વિશિષ્ટ ઘનતા ખાસ યાદ રાખી દેજો. તેનું ગલન બિંદુ 385.8 કેલ્વિન. રોમ્બિક સલ્ફરનું ગલન બિંદુ કેટલું છે દોસ્તો? 385.8 કેલ્વિન અને વિશિષ્ટ ઘનતા, તેની વિશિષ્ટ ઘનતા કેટલી છે તો એની ચર્ચા કરી દઈએ. વિશિષ્ટ ઘનતા છે આની 2.06. કેટલી છે મિત્રો? 2.06. તો પીળા રંગનો પદાર્થ, ગલન બિંદુ 385.8 કેલ્વિન અને વિશિષ્ટ ઘનતા 2.06. હવે એના ભૌતિક ગુણધર્મો કેવા છે એનો મુદ્દો છે. તો ત્રીજા નંબરનો મુદ્દો પણ ખાસ અગત્યનો, ધ્યાન રાખજો. તે પાણીમાં અદ્રાવ્ય. પાણીમાં કેવો છે મિત્રો? અદ્રાવ્ય. બેન્ઝીન, આલ્કોહોલ અને ઈથર, આ ત્રણ શબ્દો ખાસ અગત્યના કાર્બનિક પદાર્થો. બેન્ઝીન, આલ્કોહોલ અને ઈથરમાં અલ્પદ્રાવ્ય. કેવો છે મિત્રો? અલ્પદ્રાવ્ય. અલ્પદ્રાવ્ય એટલે અમુક ભાગ ઓગળે, અમુક ભાગ ઓગળતો નથી. તો પાણીમાં અદ્રાવ્ય, બેન્ઝીન, આલ્કોહોલ, ઈથરમાં અલ્પદ્રાવ્ય અને CS2. નિકીબેન, CS2 નું નામ શું થાય? રાસાયણિક નામ તો કાર્બન. સરસ. બે સલ્ફર એટલે ડાયસલ્ફાઇડ. તો CS2 નું નામ કયું થશે? કાર્બન ડાયસલ્ફાઇડ. કયું નામ થાય દોસ્તો? કાર્બન ડાયસલ્ફાઇડ. યુટ્યુબના માધ્યમથી જે સાંભળે છે પણ ધ્યાન રાખજો, CS2 નું નામ છે કાર્બન ડાયસલ્ફાઇડ. આ કાર્બન ડાયસલ્ફાઇડમાં આ જે આલ્ફા સલ્ફર છે એ સંપૂર્ણ દ્રાવ્ય છે. કેવો છે? સંપૂર્ણ દ્રાવ્ય. તો પાણીમાં અદ્રાવ્ય, બેન્ઝીન, આલ્કોહોલ, ઈથરમાં અલ્પદ્રાવ્ય અને CS2 માં કેવો છે મિત્રો? તો સંપૂર્ણ દ્રાવ્ય જે છે એ જોવા મળે. ફરીથી આ બંને મુદ્દામાં જે અંડરલાઈન કરી છે. વધારાનો ત્રીજો મુદ્દો કે રોમ્બિકમાંથી મોનોક્લિનિક કઈ રીતે બને અને રોમ્બિકના ગુણધર્મો, ગલન બિંદુ, વિશિષ્ટ ઘનતા જે છે એને અંડરલાઈન કરી રાખો. ફટાફટ ટીક કરી રાખજો એટલે આપણે આગળનો મુદ્દો ચલાવી શકીએ. ચલો દોસ્તો, રેડી? રોમ્બિક સલ્ફર. રોમ્બિક સલ્ફરનો છેલ્લો મુદ્દો બાકી છે, ધ્યાન આપજો. આપણે રોમ્બિક સલ્ફરમાંથી 369 કેલ્વિન તાપમાને ગરમ કરી તો મોનોક્લિનિક બની ગયું. પણ કે સાહેબ રોમ્બિક સલ્ફર કઈ રીતે બને? પ્રશ્ન એ થાય. તો રોમ્બિક સલ્ફરની બનાવટ કઈ રીતે છે, આ મુદ્દો જે છે એ તમને સમજ આપશે. એટલે આ જે મુદ્દો છે ખાસ અગત્યનું ધ્યાન આપજો. અહીંયા હું લખું છું, ધ્યાન આપો. સલ્ફરના CS2 માં, CS2 એટલે કાર્બન ડાયસલ્ફાઇડ, CS2 માં બનાવેલા દ્રાવણને ઉકાળતા, સલ્ફરના CS2 માં બનાવેલા દ્રાવણને ઉકાળતા આપણને શું મળશે? તો રોમ્બિક સલ્ફર મળે. શું મળે મિત્રો? રોમ્બિક સલ્ફર અથવા તેનું બીજું નામ છે આલ્ફા સલ્ફર મળે. રેડી? શું કરવાનું? સલ્ફર એમાં કાર્બન ડાયસલ્ફાઇડ નાખવાનું અને આ જે મિશ્રણ છે એને ગરમ કરો તો એ સલ્ફરમાંથી રોમ્બિક મળી જાય. અને પછી રોમ્બિકમાંથી મોનોક્લિનિક કઈ રીતે બને? તો અહીંયા આવી ગયું 369 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું. તો બંને બનાવટના મુદ્દા અહીંયા આવી ગયા દોસ્તો. એટલે આ ખાસ ધ્યાન રાખજો. તો આ થઈ ગયું દોસ્તો આપણો રોમ્બિક સલ્ફર. ખૂબ જ નાનો છે, તૈયાર થઈ જાય એવો છે. બીજા નંબરનો એનો ભાઈ એ પણ ઘણો બધો નાનો મુદ્દો છે. ચલો એની પણ ચર્ચા કરીએ સાથે. બીજો નંબર છે દોસ્તો મોનોક્લિનિક સલ્ફર. કયો સલ્ફર છે? મોનોક્લિનિક સલ્ફર. મોનોક્લિનિક સલ્ફરનું બીજું નામ કયું હતું મિત્રો? બીટા સલ્ફર. તો બીટા સલ્ફર. ચલો હવે ધ્યાન આપજો દોસ્તો. રોમ્બિક સલ્ફરની આપણે ચર્ચા કરી. હવે આવી મોનોક્લિનિક સલ્ફરની ચર્ચા. તો અહીંયા જે ભૌતિક ગુણધર્મ છે ને એવો જ સેમ ભૌતિક ગુણધર્મ અહીંયા પણ જોવા મળે છે. પણ આ માત્ર કાર્બન ડાયસલ્ફાઇડમાં સીધો દ્રાવ્ય થઈ જાય છે. તો આપણે લખી દઈએ તે
CH2 માં દ્રવ્ય છે. શેમાં દ્રવ્ય છે? CH2 નું નામ કાર્બન ડાયસલ્ફાઇડ માં દ્રવ્ય છે મિત્રો. બીજા નંબરનું ગલન બિંદુ અને વિશિષ્ટ ઘનતા ઉપરથી અહીંયા મુદ્દો બનાવો. તો અહીંયા લખીએ તેનું ગલન બિંદુ, રોમ્બિક સલ્ફરનું ગલન બિંદુ યાદ રાખજો દોસ્તો. આના ઉપરથી બનાવું છું 385.8 ઉપરથી 393 કેલ્વિન. યાદ રહી ગયું? 385.8 393 કેલ્વિન. અને વિશિષ્ટ ઘનતા, તો મોનોક્લિનિક સલ્ફરની વિશિષ્ટ ઘનતા છે અહીંયા 2.0 છે અને અહીંયા કેટલી છે મિત્રો? 1.98. રેડી? 385.8 વધીને 393, 2.06 ઘટીને 1.98. પેલામાં વધારો થાય ગલન બિંદુમાં અને વિશિષ્ટ ઘનતામાં શું થાય છે? ઘટાડો થાય. આ જે મુદ્દો છે એને ખાસ ધ્યાન રાખજો. હવે જે બનાવટનો જે મુદ્દો હતો ને, ફરીથી અહીંયા લખું છું થોડો વિસ્તૃત સ્વરૂપે, એ પણ ખાસ યાદ રાખી દેજો. તો ધ્યાન આપો. રોમ્બિક સલ્ફરને, આ શબ્દ યાદ રાખજો દોસ્તો, રોમ્બિક સલ્ફરને એક ડીશમાં પીગાડીને, રોમ્બિક સલ્ફરને એક ડીશમાં પીગાડીને ઠંડુ પાડતા મોનોક્લિનિકમાં ફેરવાય છે અથવા તો મોનોક્લિનિક સલ્ફર મળે છે. બંને શબ્દો સરખા છે. મોનોક્લિનિક સલ્ફર મળે. રેડી? યાદ રાખો દોસ્તો, રોમ્બિક સલ્ફર એક ડીશમાં લેવાનો અને એને પીગાડીએ અને એને ઠંડુ પાડી દઈએ તો રોમ્બિક સલ્ફરમાંથી શું મળી જાય? મોનોક્લિનિક સલ્ફર. હવે થોડું કન્ફ્યુઝન થશે કે સાહેબ એની બનાવટ તો અહીંયા આવી ગઈ, બરાબર ભાઈ? આ બનાવટ અને આ બંને બનાવટો સરખી જ છે, આ બંને પદ્ધતિ સરખી જ છે. અહીંયા રોમ્બિક સલ્ફરને ગરમ કરવાનો કેટલા કેલ્વિન તાપમાને? 369 કેલ્વિન તાપમાને. અને અહીંયા શું લખ્યું છે કે રોમ્બિક સલ્ફરને એક ડીશમાં પીગાડો અને આટલું જ તાપમાન લેવાનું, 369 કેલ્વિન તાપમાન લેવાનું. છેલ્લે આપણને શું મળી જાય? તો મોનોક્લિનિક સલ્ફર જે છે એ મળે છે. એટલે આ મગજમાં ખાસ ધ્યાન રાખજો. તે વધારાનો એક શબ્દ છે રંગવિહીન. શબ્દને લઈ કરી રાખો દોસ્તો. રંગવિહીન સ્વયાકાર સ્ફટિક સ્વરૂપે મળે છે. તે રંગવિહીન સ્વયાકાર સ્ફટિક સ્વરૂપે મળે છે. સ્ફટિક રૂપે મળે એ પણ ચાલશે. તો આ થઈ ગયો આપણો મોનોક્લિનિક સલ્ફર. ફરીથી એકવાર ઝડપથી રોમ્બિક અને મોનોક્લિનિકની ચર્ચા કરીએ મિત્રો. રોમ્બિકમાં શું હતું? પીળા રંગનો પદાર્થ, એનું ગલન બિંદુ 385.8, એની વિશિષ્ટ ઘનતા 2.06, પાણીમાં દ્રાવ્ય, બેન્ઝીન, આલ્કોહોલ, ઇથરમાં અલ્પ દ્રાવ્ય, કાર્બન ડાયસલ્ફાઇડમાં સંપૂર્ણ દ્રાવ્ય. સલ્ફરનું CH2 માં બનાવેલું દ્રાવણ રોમ્બિકમાં ફેરવાઈ જાય. મોનોક્લિનિકની ચર્ચા કરીએ તો CH2 માં દ્રાવ્ય છે, ગલન બિંદુ 393 કેલ્વિન, એની વિશિષ્ટ ઘનતા 1.98. રોમ્બિક સલ્ફર એક ડીશમાં પીગાળો, ગરમ કરો, ઠંડુ પાડો, મોનોક્લિનિકમાં ફેરવાઈને છેલ્લે રંગવિહીન સ્વયાકાર સ્ફટિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો આ જે શબ્દ છે એને ખાસ મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરજો મિત્રો. હવે કે સાહેબ આ ટોપિક તો અહીંયા પતી ના જવું જોઈએ, કારણ કે તમે અપરૂપોની ચર્ચા બેની જ કરી. રોમ્બિક સલ્ફર આવી ગયો, મોનોક્લિનિક સલ્ફર આવી ગયો. પણ દોસ્તો ધ્યાન આપજો, અહીંયા તાપમાન મેં લખ્યું છે 369 કેલ્વિન તાપમાન. કેટલું લખ્યું છે મિત્રો? 369 કેલ્વિન તાપમાન. અહીંયા ખાસ મગજમાં ઉતારવાનું છે દોસ્તો. 369 કેલ્વિન તાપમાન થોડું વિશિષ્ટ મહત્વ ધરાવે છે. તો આપણે અહીંયા ત્રીજા નંબરનું તાપમાન એક લખીએ છીએ જેનું નામ છે સક્રાંતિ તાપમાન. આ શબ્દ યાદ રાખજો, પરીક્ષામાં MCQ અને નીટમાં પૂછાશે દોસ્તો. હું ફરીથી ક્લિયર કરાવું છું. આ જે મુદ્દો છે એ MCQ અને નીટમાં પૂછાશે, એટલે આ શબ્દ જે છે એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરો મિત્રો. હું અહીંયા એક નાનું ફોર્મેટ સ્વરૂપે લખી દઉં છું જેથી તમને આખો મુદ્દો મગજમાં ઉતરી જાય. રેડી? તો ધ્યાન આપો દોસ્તો. એક બાજુ હું લખું છું રોમ્બિક સલ્ફર એરો અને ઉપર હું લખી દઉં છું 369 કેલ્વિન તાપમાન. એક બાજુ હું લખું છું મોનોક્લિનિક સલ્ફર. એક બાજુ મેં શું લખ્યું દોસ્તો? રોમ્બિક સલ્ફર 369 કે જો આ મુદ્દો અને આ મુદ્દો સરખાવવાનો પ્રયત્ન કરો. રોમ્બિક સલ્ફરને 369 કેલ્વિન તાપમાને ગરમ કરી મોનોક્લિનિક સલ્ફર બને. રોમ્બિક સલ્ફરને 369 કેલ્વિન તાપમાને ગરમ કરી મોનોક્લિનિક બને. બરાબર? પણ સક્રાંતિ તાપમાનની વ્યાખ્યા હું લખવા જઈ રહ્યો છું, એટલે તમે આ મુદ્દો મગજમાં ઉતારજો. ચલો હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ દોસ્તો. આના ઉપરથી એક બાબત નોટ કરો. 300 સક્રાંતિ તાપમાનની વ્યાખ્યા એક જ મિનિટમાં તૈયાર કરાવીશું. બરાબર? હાલત તૈયાર થઈ જશે એટલે અહીંયા ખાસ ધ્યાન આપી દેજો. મોનોક્લિનિક સલ્ફરની ક્વોલિટી કઈ છે જુઓ.
369 કેલ્વિન થી વધુ તાપમાને સ્થાયી છે અને એનાથી નીચા તાપમાને શેમાં ફેરવાય છે? રોમ્બિકમાં. એનાથી ઊંધું, એનાથી બિલકુલ ઉલટી પ્રક્રિયા રોમ્બિકની વાત કરીએ તો રોમ્બિક સલ્ફર 369 કેલ્વિન થી નીચા તાપમાને સ્થાયી છે, જ્યારે તેનાથી ઊંચા તાપમાને શેમાં ફેરવાય છે? મોનોક્લિનિકમાં ફેરવાયનો મતલબ શું થયો કે 369 કેલ્વિન તાપમાને બંને અપરૂપો સલ્ફરના સ્થાયી છે, એટલે આ તાપમાનને શું કહેવામાં આવે છે? સક્રાંતિ તાપમાન. રેડી? હવે આ જેટલું હું શબ્દો બોલ્યો એ બધા શબ્દો આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ. ચલો મોનોક્લિનિક થી શરૂઆત કરાવો, સાથે બોલતા જજો એટલે તૈયાર થઈ જાય. ચલો લખીએ દોસ્તો. મોનોક્લિનિક સલ્ફર 369 કેલ્વિન થી નીચા તાપમાને સ્થાયી છે, જ્યારે તેનાથી ઊંચા તાપમાને સોરી 369 કેલ્વિન થી ઊંચા તાપમાને, અહીંયા ધ્યાન આપજો, ઊંચા તાપમાને મોનોક્લિનિક સલ્ફર 369 કેલ્વિન થી ઊંચા તાપમાને સ્થાયી છે, જ્યારે તેનાથી નીચા તાપમાને શેમાં ફેરવાશે? તો રોમ્બિક સલ્ફરમાં ફેરવાય. રોમ્બિક સલ્ફરમાં ફેરવાય છે. રોમ્બિક સલ્ફરમાં ફેરવાય છે. તેનાથી ઉલટું ચલો હવે રોમ્બિકની વાત કરો દોસ્તો. રોમ્બિકમાં શું આવશે? 369 થી નીચા તાપમાને સ્થાયી, જ્યારે એનાથી ઊંચામાં મોનોક્લિનિકમાં ફેરવાય. તેનાથી ઉલટું કે રોમ્બિક સલ્ફર 369 કેલ્વિન થી નીચા તાપમાને સ્થાયી, જ્યારે તેનાથી ઊંચા તાપમાને શેમાં ફેરવાશે મિત્રો? મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાશે. મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાય છે. રેડી? ફરીથી એકવાર આખી ચર્ચા ભેગી કરી દઉં. મોનોક્લિનિક સલ્ફર 369 કેલ્વિન થી ઊંચા તાપમાને સ્થાયી, જ્યારે તેનાથી નીચા તાપમાને શેમાં ફેરવાય છે? તો રોમ્બિક સલ્ફરમાં ફેરવાય. જ્યારે રોમ્બિક સલ્ફરની વાત કરીએ તો એ 369 કેલ્વિન થી નીચા તાપમાને સ્થાયી છે, જ્યારે તેનાથી ઊંચા તાપમાને શેમાં ફેરવાય છે? તો મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાય છે. એટલે કે શું આવશે છેલ્લો મુદ્દો? 369 કેલ્વિન તાપમાને સલ્ફરના બંને અપરૂપો સ્થાયી છે, તેથી આ તાપમાનને શું કહેવાય દોસ્તો? સક્રાંતિ તાપમાન. એટલે કે 369 કેલ્વિન તાપમાન, એટલે કે 369 કેલ્વિન તાપમાને સલ્ફરના બંને અપરૂપો શું છે? સ્થાયી છે. તેથી તેને સક્રાંતિ તાપમાન, મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે દોસ્તો, તેથી તેને સક્રાંતિ તાપમાન કહે છે. એને શું કહેવાય મિત્રો? સક્રાંતિ તાપમાન. રેડી? તો આ જે મુદ્દો છે એ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો દોસ્તો. ફરીથી એકવાર મોઢે બોલવાનો પ્રયત્ન કરીએ. મોનોક્લિનિક સલ્ફર 369 થી ઊંચા તાપમાને સ્થાયી, જ્યારે તેનાથી નીચા તાપમાને રોમ્બિકમાં ફેરવાય. ત્યારે રોમ્બિક સલ્ફર 369 કેલ્વિન થી નીચા તાપમાને સ્થાયી, જ્યારે એનાથી ઊંચા તાપમાને મોનોક્લિનિકમાં ફેરવાય. એટલે કે 369 કેલ્વિન તાપમાને સલ્ફરના બંને અપરૂપો સ્થાયી ગણાય, તેથી આ તાપમાનને શું કહેવાય? સક્રાંતિ તાપમાન તરીકે ઓળખાય. તો આ થઈ ગઈ વ્યાખ્યા દોસ્તો સક્રાંતિ તાપમાનની. હવે છેલ્લે સલ્ફરના રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફરના આકાર કેવા છે અને એના સિવાય બીજા કયા અપરૂપો ધરાવે છે, આપણે એની પણ સાથે સાથે ચર્ચા કરી દઈએ દોસ્તો. આ જે વ્યાખ્યા છે એ ખાસ અગત્યની છે, એટલે એને ટીક કરી અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો મિત્રો. અંડરલાઈન કરવાની હોય જેટલા તાપમાન તો એ અંડરલાઈન કરી દેજો દોસ્તો. ચલો દોસ્તો ધ્યાન આપી દેજો. આપણે શેની ચર્ચા કરી? શરૂઆતમાં પ્રસ્તાવના આવી, રોમ્બિક સલ્ફર આવ્યો, મોનોક્લિનિક સલ્ફર અને છેલ્લે સક્રાંતિ તાપમાનની ચર્ચા કરી. હવે સક્રાંતિ તાપમાન પછી
એક છેલ્લા બે મુદ્દા બાકી છે, એને પણ ધ્યાનમાં લઈ લો એટલે આપણો સલ્ફરના અપરૂપવાળો મુદ્દો જે છે એ પૂર્ણ થઈ જાય. ચલો હવે છેલ્લા બે મુદ્દામાંથી સેકન્ડ લાસ્ટ મુદ્દો ધ્યાન રાખો. સલ્ફરના કેટલા અપરૂપો હતા દોસ્તો? હાલ આપણે ચર્ચા કરીએ એમાં રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. તો આપણે અહીંયા લખી ધ્યાન આપો. સલ્ફરના આ બંને અપરૂપો, સલ્ફરના આ બંને અપરૂપો, આ શબ્દ યાદ રાખવાનો, અંડરલાઈન કરી રાખજો. S8 અણુ ધરાવે છે. શું ધરાવે છે? S8. દોસ્તો S8 નો મતલબ શું થાય? સલ્ફરના 8 પરમાણુ ભેગા હોય. S8 નો મતલબ શું થાય? સલ્ફરના 8 પરમાણુ ભેગા હોય એવો અણુ સલ્ફરના બંને અપરૂપે, મતલબ કે રોમ્બિક અને મોનોક્લિનિક બંને S8 અણુ ધરાવે છે. જે એનો આકાર કેવો હોય? ધ્યાન રાખજો. જે મુગટ અથવા તાજ, જેનું બીજું નામ ઇંગ્લિશમાં નામ છે ક્રાઉન. ક્રાઉન એટલે તાજ થાય. તો મુગટ અથવા તો તાજ, જેને ઇંગ્લિશમાં ક્રાઉન સ્વરૂપે ઓળખાય છે, એ ક્રાઉન સ્વરૂપે હોય છે. કેવા સ્વરૂપે હોય છે? તો મુગટ અથવા તો તાજ સ્વરૂપે જોવા મળતા હોય. તો મગજમાં યાદ રાખજો દોસ્તો. નીટ અને ગુજકેટમાં આ સવાલ પૂછાય કે સલ્ફરનું અપરૂપ રોમ્બિક કે મોનોક્લિનિક, ગમે તે એક નામ લખી દે. અને લખી દીધું કે મોનોક્લિનિક સલ્ફર સલ્ફરના કેટલા અણુઓ ધરાવતું હોય. તો રોમ્બિક હોય કે મોનોક્લિનિક, બંનેમાં અણુઓની સંખ્યા કેટલી આવશે દોસ્તો? S8, મતલબ કે સલ્ફરના 8 અણુ હોય છે. એ ખાસ ધ્યાન રાખજો. અને છેલ્લો મુદ્દો આ પણ ખાસ અગત્યનો છે. છેલ્લા બે દાયકામાં થયેલા સંશોધનો અનુસાર સલ્ફરના 6 થી 20 પરમાણુઓ ધરાવતા, સલ્ફરના 6 થી 20 પરમાણુઓ ધરાવતા અણુ બનાવી શકાય છે. અણુ બનાવી શકાય છે. શું લખ્યું દોસ્તો? છેલ્લા બે દાયકામાં એવી રિસર્ચો થઈ. બે દાયકા એટલે છેલ્લા એક વર્ષમાં અથવા તો 20 વર્ષમાં એવી રિસર્ચો થયેલી છે કે સલ્ફરના કેટલા અણુ બનાવી શકાય છે? 6 થી 20. આ તો કેટલા હતા? સલ્ફરના 8 જ હતા. તો S6 બનાવાય, S8 બનાવાય, S10, 12, 14. એનો મતલબ કે સલ્ફરના 6 થી 20 અણુ ભેગા કરી અને જુદા જુદા પ્રકારના અપરૂપો જે છે એ બનાવી શકાય. તો આ જે મુદ્દો છે એ સ્ટ્રક્ચરલી ખાસ અગત્યનો છે દોસ્તો. 6 થી 20 પરમાણુ ધરાવતા અણુ બનાવી શકાય. આમાંથી વૈજ્ઞાનિકો એક આખો અણુ બનાવી ચૂકેલા છે. અને જેમાં ધ્યાન આપજો, જેમાં S6 અણુ, કયો અણુ છે મિત્રો? S6 મતલબ કે સલ્ફરના 6 અણુ ભેગા હોય. S6 અણુ એ ખુરશીને ઇંગ્લિશમાં શું કહેવાય દોસ્તો? ચેર સ્વરૂપે. ખુરશી અથવા તો ચેર સ્વરૂપે હોય છે. રેડી દોસ્તો? તો આ થઈ ગયો સલ્ફરના અપરૂપોનો મુદ્દો. અને એમાંથી આપણે રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફરની છેલ્લી આકૃતિઓ બાકી છે, એની ચર્ચા કરીએ. પણ આ બંને મુદ્દા ફરીથી એકવાર રિપીટ કરાવી દઉં કે સલ્ફરના બંને અપરૂપો, મતલબ કે રોમ્બિક અને મોનોક્લિનિક, ફરીથી યાદ કરાવું છું વારે ઘડીએ. રોમ્બિક હોય કે મોનોક્લિનિક, બંનેના અણુઓની સંખ્યા કેટલી છે? S8. S6 તો છેલ્લા સંશોધનોનો મુદ્દો છે દોસ્તો. આમાં રોમ્બિક મોનોક્લિનિક આવતા નથી. અને એનો આકાર છે S8 નો મુગટ અથવા તાજ અથવા ક્રાઉન સ્વરૂપ. અને છેલ્લા બે દાયકામાં જે સંશોધનો થયા એમાંથી સાબિત કરાયું કે સલ્ફર 6 થી 20 પરમાણુ ધરાવતો અણુ બનાવી શકતો હોય. અને એમાં S6 અણુ જે છે એ કેવી રચના ધરાવે છે? તો ખુરશી અથવા તો ચેર ફોર્મ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય દોસ્તો. તો આ જે મુદ્દો છે એ ખાસ અગત્યનો ટીક કરી રાખજો. આપણે ફટાફટ બંને અપરૂપોની બંધારણની આકૃતિ જોઈ લઈએ. ચલો દોસ્તો, હવે સલ્ફરના અપરૂપોનો છેલ્લો મુદ્દો બંધારણ જે છે એની ચર્ચા કરીએ. રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક ની બંનેમાં S8 અણુ હતા દોસ્તો. તો આપણે પહેલો ભાગ લખી દઈએ. ધ્યાન આપજો. પહેલો ભાગ આપણે લખીએ છીએ. આપણે બંને આકૃતિ કઈ દોરવાની છે? એક દોરવાની S8 ની અને બીજી કઈ દોરવાની છે? S6 ની. પણ S8 માં રોમ્બિક મોનોક્લિનિક બંને આવી જશે. S6 જે છે છેલ્લા બે દાયકાના સંશોધનો વાળો ભાગ છે. એ મુદ્દો આખો અલગ થઈ જશે દોસ્તો. તો ધ્યાન આપો. આપણે એક અણુ લખી દઈએ S8 અણુ. કયો અણુ આવશે દોસ્તો? S8 અણુ. અને S8 અણુનો આકાર કયો હતો? લખાવો દોસ્તો. મુગટ અથવા તો તાજ, અથવા એનું બીજું નામ કયું હતું? ક્રાઉન સ્વરૂપ, જે ઇંગ્લિશમાં નામ હતું એ
મુગટ તાજ અથવા તો ક્રાઉન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે દોસ્તો. હવે ધ્યાન આપજો, S8 અણુ જે છે એને દોરવાનું કઈ રીતે? ઘણા બધા વિદ્યાર્થીઓને દેખાય છે કમ્પ્લીટ, ચોપડીમાં જોઈ રહ્યા છો તમે, પણ જ્યારે તમે દોરવા જાઓ છો એ વખતે મોટી ભૂલો પડે છે. એટલે એક જ વખત અહીંયા યાદ રાખી દો, એટલે S8 અને S6 અણુ જે છે એ ખાસ મગજમાં ઉતરી જાય. ચલો S8 ની ચર્ચા કરી. S8 અણુ દોરવા માટે દોસ્તો, S8 અણુ દોરવા માટે ત્રિકોણ આકાર જે છે એના બે ભાગ પાડી દેવાના. હવે ત્રિકોણ આકારના જ્યારે બે ભાગ પાડો તો કઈ રીતે બંધારણ બને? આ પ્રમાણે ધ્યાન આપો દોસ્તો. આ એક સલ્ફર, આ બીજો સલ્ફર, અને આ થઈ ગયો આપણો ત્રીજો. થઈ ગયો એક ત્રિકોણ વાળો ભાગ. ચલો આવો ત્રિકોણ વાળો ભાગ નીચે આવશે. આ એક સલ્ફર, આ બીજો સલ્ફર, અને આ થઈ ગયો આપણો ત્રીજો સલ્ફર મિત્રો. તો આ થઈ ગયા આખા અણુ વાળો ભાગ જે છે એ ગણી શકાય. રેડી? હવે આને જ્યારે જોડવાનો પ્રયત્ન કરીએ એ વખતે ખાસ ધ્યાન આપજો. તો આપણે આ જે ત્રિકોણ આકાર વાળો જે ભાગ છે એને થોડો ઉપર લઈ લઈએ આપણે સાથે દોસ્તો. તો આ ફરીથી એકવાર 1 2 અને 3 સલ્ફર. તો એક ઉપરનો ત્રિકોણ, એક નીચેનો ત્રિકોણ. હવે ધ્યાન આપો, બંને સલ્ફરના વચ્ચે થોડા ઉપરના ભાગે એક ચોથો સલ્ફર લખીએ. બંને સલ્ફરના વચ્ચે થોડા ઉપરના ભાગે આ એક ચોથો સલ્ફર આપણે અહીંયા લખી દીધી દોસ્તો. તો આ પ્રમાણેનો આકાર જે છે એ ગણી શકાય. તો આપણે જ્યારે પણ દોરીએ એ વખતે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે આ જે સલ્ફર છે એ થોડા ઉપરના ભાગે આપણે દર્શાવવાનો પ્રયત્ન કરવાનો, જેથી શું થશે? આ સલ્ફર સીધો આની સાથે જોડાય, આ સલ્ફર આની સાથે જોડાય, SS. ફરીથી આ સલ્ફર જે છે એ આની સરખામણીમાં ઉપરના ભાગે લખી દઈએ, S2S S2S. રેડી? અને પેલો જે ત્રિકોણ હતો એને તો આપણે એમને દર્શાવી દેવાનો, એક અને બે અણુ, અને આ થઈ ગયો એક અને બે અણુ. થઈ ગયો મુગટ સ્વરૂપ રચના દોસ્તો. તો એકદમ સરળ રચના. 1 2 અને 3, ફરીથી 3 સલ્ફર, ફરીથી નીચેના 3 સલ્ફર દોરી દેવાના. બંને સલ્ફરના વચ્ચેના ભાગથી થોડો ઉપરના ભાગે એક સલ્ફર, આ બંને સલ્ફરના વચ્ચેના ભાગથી થોડો ઉપરના ભાગે એક સલ્ફર. તો આ બંનેની બંધ લંબાઈ અને બંધ કોણ જે છે એ પણ ખાસ યાદ રાખજો દોસ્તો. તો આ જે S દરેકની બંધ લંબાઈ સરખી છે. આ બંધ લંબાઈનું મૂલ્ય છે 204 પિકોમીટર. કેટલું મૂલ્ય છે મિત્રો? 204 પિકોમીટર. અને અહીંયા જે બંધ લંબાઈ જોવા મળે છે એક છે, એની બંધ લંબાઈ કેટલી છે? 204 પિકોમીટર જોવા મળે છે. એટલે એ ખાસ ધ્યાન રાખી દેજો. અને અહીંયા જે બંધ કોણ છે એ 107 ડિગ્રી છે અથવા તો 107 અંશ છે દોસ્તો. રેડી? તો આ થઈ ગયો આપણો S8 અણુ વાળો ભાગ જે છે એ ખાસ ધ્યાન આપી દો. સલ્ફરના 3 અણુ, બીજા 3 અણુ નીચે, બંને સલ્ફરના વચ્ચેના ભાગે ઉપરના ભાગે અહીંયા પણ, અને બંને સલ્ફર જે છે એને એક સાથે દોરવાનો પ્રયત્ન કરશું દોસ્તો. હવે બીજા નંબરનો જે ભાગ છે એ પણ ખાસ ધ્યાન રાખી દો દોસ્તો. બીજા નંબરનો કયો છે? S6 અણુ, જેની રચના કઈ હતી? તો ખુરશી અથવા તો ચેર ફોર્મ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ખુરશી અથવા તો ચેર સ્વરૂપ છે. રેડી? ધ્યાન આપી દેજો. આને ઇંગ્લિશમાં કદાચ પૂછાય તો ક્રાઉન ફોર્મ. કઈ ફોર્મમાં છે? તો ક્રાઉન ફોર્મ છે. એ પણ ધ્યાન રાખી દો ક્રાઉન શબ્દ ઉપરથી. અને આ જે છે એ ચેર ફોર્મમાં અસ્તિત્વ ધરાવે. અહીંયા આપણે લખી દઈએ ભાઈ આ જે છે એ ચેર ફોર્મમાં અસ્તિત્વ ધરાવે દોસ્તો. તો આ ધ્યાન ખાસ રાખી દેજો. ચલો હવે આગળની ચર્ચા કરીએ. તો S6 અણુ દોરવાનું છે. આનાથી બિલકુલ ઊંધો છે આ ધ્યાન રાખી દો. અહીંયા એક સલ્ફર લીધો, એના સામેની લાઈનમાં બીજો એક સલ્ફર. ચલો આના જેવો નીચે જઈએ એટલે આની નીચે આ ટાઈપનું દોરવાનું, પણ થોડા પાછળના ભાગે. મતલબ કે આ એક સલ્ફર, આ બીજો એક સલ્ફર. તો જો અહીંયા જે લીટી હતી એ પ્રમાણે બંધારણ નીચે પણ થોડું સાઈડમાં ખસેડીને. હવે જેમ અહીંયા પ્રક્રિયા કરીએ આ બંનેના વચ્ચેના ઉપરના ભાગે, એમ અહીંયા પણ આ બંનેના વચ્ચેના ઉપરના ભાગે એક સલ્ફર અહીંયા ઉપર આવી ગયો, અને આ બંનેના વચ્ચેના ભાગે નીચે એક સલ્ફર અહીંયા. રેડી? ચલો હવે આ સલ્ફર 1 અને 2 અણુ થઈ ગયા. ચલો આ સલ્ફર જે છે એનો એક અણુ અહીંયા થઈ ગયો, આ બીજો અણુ અહીંયા થઈ ગયો દોસ્તો. અને આ સલ્ફર ટુ સલ્ફર તો જોડી જ દેવાના સીધા. એટલે આ થઈ જાય આપણે ખુરશી જેવી રચના જે છે એ. તો આની જે લંબાઈ હતી કેટલી હતી? 204 પિકોમીટર. એના ઉપરથી યાદ રાખી દો આ છે 205.7 પિકોમીટર. કેટલી છે? 205.7 પિકોમીટર. અને આનો બંધ કોણ છે એ છે 102.2 ડિગ્રી. રેડી? તો 107, આ છે 102.2, પેલી બાજુ 204 પિકોમીટર, આ બાજુ છે 205.7. તો દોસ્તો આ થઈ ગયો સલ્ફરના અપર ઉપરનો મુદ્દો. જે ટીક કરવાનું છે બંધ લંબાઈ, બંધ કોણ, દરેક શબ્દો જે છે એને ખાસ યાદ રાખી દો અને અંડરલાઈન કરી દો, જેથી આપણે આ બંધારણ જે છે એને સહેલાઈથી અને સરળતાથી દોરી શકીએ દોસ્તો.
ચલો મિત્રો, તો આ થઈ ગયા સલ્ફરના અપરૂપો, જેમાં કયા કયા મુખ્ય મહત્વના મુદ્દા આવ્યા. શરૂઆતની 3 જે છે પ્રસ્તાવના, જુદા જુદા અપરૂપો, ઓરડાના તાપમાને કયું સ્થાયી અપરૂપ છે, રોમ્બિકમાંથી મોનોક્લિનિક બનાવવા માટે કેટલું તાપમાન જોઈએ, એના પછી આપણે રોમ્બિક સલ્ફરની ચર્ચા કરી, એના પછી મોનોક્લિનિક સલ્ફરની ચર્ચા આવી, છેલ્લે સક્રાંતિ તાપમાનની ચર્ચા કરી. સક્રાંતિ તાપમાન પછી આપણે જોયું કે સલ્ફરના બંને અપરૂપો મતલબ કે રોમ્બિક અને મોનોક્લિનિક બંને એસિડ અણુ ધરાવે છે. છેલ્લા 2 દાયકાના સંશોધનો ઉપરથી S6 અણુ જે છે એ નવો સ્વરૂપ જે છે એ ઉત્પાદન કર્યું અને એમાંથી ખુરશી અને ચેર સ્વરૂપ જે છે એની આપણે ચર્ચા કરી. તેનો મતલબ કે S8 અણુ જે છે એ રોમ્બિક સલ્ફર પણ ગણી શકાય અને મોનોક્લિનિક સલ્ફર પણ ગણી શકાય. એટલે આ શબ્દ ખાસ મગજમાં ઉતારી દેજો દોસ્તો. રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફરના અણુઓની સંખ્યા કેટલી છે? તો S8, બરાબર. એમાં S6 અણુ આવતો. આ તો સંશોધનો વાળો ભાગ પાછળથી મળ્યો. એટલે રોમ્બિક અને મોનોક્લિનિક સાથે રિલેટેડ જે મુદ્દો છે કયો છે? S8 અણુ વાળો દોસ્તો. તો આ થઈ ગયા સલ્ફરના અપરૂપો મુદ્દો, બરાબર. અને અપરૂપોમાં કેટલા મુદ્દા છે, કેટલા અંડરલાઈન કરાય, દરેક મુદ્દા જે છે એની બારીકાઈથી મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે પણ એને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો, અને સાથે સાથે એની તૈયારી પણ કરતા રહેજો દોસ્તો. ચલો ફરીથી એકવાર મારા જય શ્રી કૃષ્ણ. અને સલ્ફરના અપરૂપો પછી ફરીથી કોઈ નવા મુદ્દા સાથે નવા વિડીયોમાં તમારી સાથે મુલાકાત કરીશું દોસ્તો. ત્યાં સુધી ફરીથી એકવાર દરેક મુદ્દો જે છે એની બારીકાઈથી સમજો અને સારી રીતે તૈયારી કરતા રહેજો દોસ્તો.